તો ખાસ હાલમાં ભગવાનના આ અદ્ભુત મુહૂર્તના આપ દર્શન કરી રહ્યા છો કે જ્યારે નાથ તૈયાર છે પોતાની બહેનને નગરચર્યા કરાવવા માટે। કહેવાય છે કે સૌથી પહેલા જે રથયાત્રા નીકળી હતી તે દ્વારિકાનાથમાં નીકળી હતી કે જ્યાં ભગવાન રાજા સ્વરૂપે બિરાજિત હતા અને તેમની પ્રજાની જ્યારે વાતો થઈ હતી અને બહેન સુભદ્રાજી જ્યારે દ્વારિકામાં આવ્યા હતા ત્યારે બહેને એ જ વાત કહી હતી કે હે ભાઈ મને તારું નગર બતાવો કે જ્યાં પ્રજાજનો સુખી છે કે નહીં, પ્રજાજનો તારા રાજમાં અત્યારે કયા હાલમાં છે તે મારે જોવા છે, તારી નગરી મારે જોવી છે। ત્યારે બહેનની ઈચ્છા પૂર્ણ કરવા અને પોતાનું જે રાજસી એટલે કે રાજા સ્વરૂપે ભગવાન રથમાં સવાર થયા અને બહેનને નગરચર્યા કરાવી। ભગવાન જગન્નાથજી તો રથમાં બિરાજમાન થઈ ગયા છે અને બીજા રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન થઈ ગયા છે અને નાના ભાઈ બહેન આગળ રથયાત્રામાં બિરાજમાન થશે। ત્યારે બંને ભાઈ બહેનોને કોઈ હાનિ ન પહોંચાડે તે માટે ભગવાન જગન્નાથજીનો સાથે બલભદ્રનો ત્રીજો રથ રાખવામાં આવતો હોય છે અને ભગવાન अनोखी आतुरता અને આજના દિવસે દર્શનની એક ઝલક ભગવાન બલભદ્ર હોય કે જગન્નાથજી હોય તેમની મળી જાય એ ઝાંખીને લઈને પણ અનોખી આસ્થા છે તે જોડાયેલી છે અને એ જ આસ્થા સાથે અહીંયા ભગવાન જગન્નાથજીને એક આસ્થા સાથે ભગવાન જગન્નાથજીને હજારોની સંખ્યામાં ભક્તોનું અહીંયા ઉમટી પડતું હોય છે અને ભગવાન જગન્નાથજીને વાજતે ગાજતે नारिયેળ સોપારી સવા રૂપિયો અને તેના બાદ તેમના જે મુગટ કે બાગા હોય છે જે રથમાં મૂકવામાં આવતા હોય છે, જે બાદ ભગવાન પોતે બિરાજિત થતા હોય છે। જગન્નાથજી તો બિરાજિત થઈ ગયા છે અને હવે બહેન સુભદ્રા જેઓ પણ તૈયાર થઈ રહ્યા છે। કહી શકાય કે સુંદર રીતે જ્યારે રથયાત્રાનું આયોજન થતું 147 વર્ષથી આ આયોજન થાય છે। અહીંયા સુભદ્રાજીના રથની વાત કરીએ જે ગુલાબી અને લાલ રંગનો છે, ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યો છે, સાથે ફળોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, લીચી છે, જાંબુ છે અને તેની સાથે મગનો પ્રસાદ કે જે પહેલેથી જ આ રથમાં રાખી દેવામાં આવ્યો છે। અને એક તરફ જ્યારે આપણે સુભદ્રાજીને જોઈ રહ્યા છે તો બીજી તરફ બલદેવજી કે જેઓ રથમાં બિરાજિત થવા માટે જઈ રહ્યા છે, જેના દ્રશ્યો પણ સીધા આપને બતાવીએ અને બલદેવજી થોડી જ વારમાં તેમના રથમાં બિરાજિત થઈ જાય એ પછી તેમના પર દર્શન ખૂબ નજીકથી આપને કરાવીશું। ભગવાનને લાડ લડાવવા જગતનો નાથ જગન્નાથ કહેવાય છે કે 4 ધામોમાં ઓરિસ્સાનું જગન્નાથપુરી કે જે કળિયુગનું ધામ કહેવાય છે અને આજે પણ ભગવાન જગન્નાથનું અને કૃષ્ણનું હૃદય તેમાં થડકે છે। અને એ જ રીતે ભાઈ અને બહેનની આ જોડી કે જ્યારે રથયાત્રાએ નીકળે છે અને જોવાનો જે અનોખો સંયોગ છે તે અદ્ભુત હોય છે। ત્યારે અમદાવાદથી નીકળતી 147મી આ રથયાત્રા કે છે કે આ તમામ ખલાસીઓ કે જેઓ રથને ખેંચતા હોય છે તેમને 100 યજ્ઞોનું પુણ્ય પ્રાપ્ત થાય છે। કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે જુહી પટેલ, અમદાવાદ। તો બિલકુલ ખલાસીઓ પણ તૈયાર છે અને સાથે હવે ત્રણેય મૂર્ત જે છે તે રથમાં બિરાજિત થઈ ગઈ છે। ભગવાન જગન્નાથજીને તો સૌથી પહેલા શણગારી દેવામાં આવ્યા છે, સુંદર મજાના કેસરી રંગના વાઘા તેમને પહેરાવવામાં આવ્યા છે। તો આ તરફ હવે કરવામાં આવી રહ્યો છે બહેન સુભદ્રાજીનો શણગાર અને છેલ્લે કરવામાં આવશે મોટા ભાઈ બલભદ્રજીનો શણગાર અને જ્યારે શણગાર પૂર્ણ થશે ત્યારબાદ રથની ફરી એક વખત પૂજા પણ કરવામાં આવશે। આમ તો આ પહેલા રથનું પૂજન કરવામાં આવે છે પરંતુ રથની પૂજા કરવાથી તે ભગવાનને આ જે નગરચર્યા છે તે સુરક્ષિત રીતે પાર કરાવે છે। તો ખલાસીઓ પણ મોટી સંખ્યામાં અત્યારે ઉમટી પડ્યા છે તે રથને ખેંચવા માટે। જે રીતે હાલમાં ત્રણેય મૂર્તના આપ સુંદર દર્શન કરી રહ્યા છો, જગન્નાથજી સાથે બહેન સુભદ્રાજી અને આ તરફ બલભદ્રજીના આ રથના દર્શન 147મી રથયાત્રા નીકળવા માટે તૈયાર છે અને 7:05 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે એટલે કે સોનાની સાવરણીથી તેમના માર્ગને સાફ કરીને પવિત્ર કરીને સ્વચ્છ કરીને અને આ ખલાસીઓ દ્વારા
આ રથને ખેંચવામાં આવશે અને સૌથી પહેલા અલગ અલગ કોટ વિસ્તારમાં પસાર થતા ભગવાન લગભગ 12 વાગ્યાની આસપાસ મામાના ઘરે જોડાશે. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા. દિવ્યા, ત્રણેય મુહૂર્ત અત્યારે રથમાં સ્થાપિત કરી દેવામાં આવી છે અને હવે ભગવાનનું શણગાર અને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. ભક્તો આ સુંદર સ્વરૂપના રથમાં બિરાજમાન રાજાના દર્શન કરીને કેવો કરી રહ્યા છે અનુભવ? ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો થોડીક જ વારમાં પ્રારંભ થવાનો છે ત્યારે નિજ મંદિરથી ઘરે બેઠા ભક્તો સંદેશ ન્યૂઝ પર પણ દર્શન કરી શકે છે. ત્રણેય રથોમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન થઈ ચૂક્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીને શણગાર છે તે પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ભગવાનની જે પ્રિય કલર હોય છે, જે પીળા રંગના વસ્ત્ર તે ધારણ કરવાના છે. લાલ અને પીળા રંગના સુંદર વાઘા છે તે બનાવવામાં આવ્યા છે. તો મોસાળ તરફથી પણ ભગવાન જગન્નાથજીને પોપટ, મોર અને પ્રિય ભગવાનને જે કલર હોય છે તે જ રંગના સુંદર વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે. જગતના નાથની જાજરમાના જાત્રાની શરૂઆત છે થોડીક જ વારમાં થવાની છે. થોડીક જ વારમાં મુખ્યમંત્રી છે તે અહીંયા મંદિરમાં આવવાના છે અને થોડીક જ વારમાં પહિંદ વિધિની પણ શરૂઆત છે તે થવાની છે. વાજતે ગાજતે જગતના નાથની આ જાજરમાન રથયાત્રા છે તે સવારથી શરૂ થઈ રહી છે અને ભક્તોનું ઘોડાપુર છે તે પણ અહીંયા ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે. ત્યારે જાજરમાન રથયાત્રામાં ભક્તોની પણ એક આતુરતા હતી અને ભક્તોની પણ એક આતુરતાનો આજે અંત આવશે. નગરમાં નાથ નગર યાત્રા કરવાના છે અને એ જ નગર યાત્રાની ઘડીઓ જ્યારે ભક્તો ગણતા હોય અને એ જ સુભદ્રાજી બહેન પણ આજે રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. બીજી તરફ ભાઈ બલભદ્રને પણ શણગાર છે તે રથમાં કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવે છે કે 365 દિવસમાં ભગવાન જગન્નાથજી અલૌકિક સ્વરૂપે ભક્તોને દર્શન આપતા હોય છે ત્યારે આ જ વેશભૂષા સાથે ક્યારેય કોઈ દિવસ ભગવાન જગન્નાથજીનો આ વખતે ભક્તોની હાજરીમાં ક્યારેય શણગાર છે તે કરવામાં નથી આવતો. પરંતુ આ અષાઢી બીજના પાવન પર્વ પર નાથ જ્યારે સજી ધજીને અલગ વેશભૂષા સાથે ભક્તોને દર્શન આપતા હોય છે, જ્યારે રજવાડી શાહી ઠાઠ સાથે જગતનો નાથ આજે નગરચર્યાએ નીકળવાનો છે ત્યારે જાહેરમાં ભક્તોની હાજરીમાં ભગવાન જગન્નાથજીને શણગાર છે તે પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે માતાજીને પણ સુંદર ચુંદડી ઓઢાડવામાં આવી રહી છે. સીધા જ એ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. ભગવાન જગન્નાથજીના વાઘા જેને બનાવવાનું સૌભાગ્ય મળ્યું છે તેમના દ્વારા જ ભગવાન જગન્નાથજીને શણગાર પણ સુનિલભાઈના હાથથી જ કરવામાં આવતો હોય છે અને વાજતે ગાજતે જગતના નાથની આ રથયાત્રાનો આજે પહિંદ વિધિ બાદ શુભારંભ કરવામાં આવશે. પુરીમાં ચાલતી રથયાત્રા 10 દિવસ સુધી ચાલે છે જ્યારે અમદાવાદની આ એક દિવસની રથયાત્રા, પરંતુ મહત્વ બંને યાત્રાનું એટલું જ રહેલું છે અને જે ભક્તો દોરડું નથી ખેંચી શકતા નાથની નગર યાત્રામાં, ત્યાં જગતના નાથના દર્શનની એક ઝલક રથમાં જ્યાં બિરાજમાન થયા હોય છે ત્યાં એક ઝલક જોઈને પણ આ નગર યાત્રાનો પ્રારંભ જ્યારે થતો હોય છે ત્યારે પોતાને સૌભાગ્ય માનતા, ધન્યતા અનુભવતા હોય છે અને એ જ ભક્તોનું ઉમટી પડતું હોય છે અને ભક્તોનું ઘોડાપુરની સાથે ભક્તો પણ અહીંયા હજારોની સંખ્યામાં નાથની નગર યાત્રામાં જોડાતા હોય છે. જગતનો નાથ આજે નગરચર્યા કરવાનો છે અને નગરજનો આજે આતુરતાથી એ ભગવાનના આગતા સ્વાગતા કરવા ઘર આંગણે આવેલા નાથનું સ્વાગત કરવા માટે અનેક તૈયારી કરતા હોય છે. જ્યાં જ્યાં ફરતો હોય છે જગતના નાથનો ત્યાં ભક્તો દ્વારા અલગ અલગ રીતે ભગવાન જગન્નાથજીનું સ્વાગત છે તે પણ કરવામાં આવતું હોય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જે ઘડીઓ ગણાતી હતી ત્યારે પણ ભક્તો ખૂબ આતુર હતા કે જ્યારે નગરનો નાથ નગર યાત્રા કરતો બારણે આવે ત્યારે એ જ યાત્રામાં તેઓ પણ સહભાગી થાય અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે. જગન્નાથજીની શેરીએ શેરીએ આજે અમદાવાદમાં સ્વાગત પણ કરવામાં આવશે. જ્યારે અમદાવાદના જે રૂટમાંથી પસાર થતી હોય છે રથયાત્રા ત્યાં પણ અલગ અલગ રૂટનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે. ભગવાન જગન્નાથજીનું રસ્તામાં તો ઠેર ઠેર તેમનું સ્વાગત છે તે કરવામાં આવતું હોય છે અને સાથે જ રથયાત્રામાં આ વર્ષે ગજરાજ, ટ્રક, અખાડા, ભજન મંડળીઓ પણ મોટી સંખ્યામાં જોડાતી હોય છે. ત્યારે 120 જેટલા
ખલાસી બંધુઓ રથ ખેંચીને નાથની નગર યાત્રા કરાવતા હોય છે અને પેઢીઓથી આ ખલાસી બંધુઓને સૌભાગ્ય મળ્યું છે રથ ખેંચવાનું. તેથી આજે પણ એ પરંપરા મંદિરમાં યથાવત જોવા મળતી હોય છે અને ખલાસી બંધુઓ દ્વારા રથની પહિંદ વિધિ બાદ નાથની નગર યાત્રામાં ખલાસી બંધુઓ પણ જોડાતા હોય છે. રથયાત્રા દરમિયાન અમદાવાદમાં કોમી એકતાનું પણ ઉદાહરણ અહીંયા જોવા મળતું હોય છે. મુસ્લિમ ધર્મના લોકો એક દિવસ પહેલા ચાંદીનો રથ ભગવાન જગન્નાથજીને અર્પણ કરતા હોય છે અને ભગવાન જગન્નાથજીને રથયાત્રાની શુભકામનાઓ પણ આપતા હોય છે. ત્યારે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓની શુભકામનાઓ સાથે જગતનો નાથ આજે નગરચર્યા કરવા નીકળી રહ્યો છે. તે જ પ્રકારે જ્યાં ભગવાન જગન્નાથજી વિરામ કરવાના છે તે સ્થળ કહેવાય છે સરસપુર, અને સરસપુર એટલે ભગવાન જગન્નાથજીનું મોસાળું કે જ્યાં ભગવાન જગન્નાથજીના મામાનું ઘર કહેવામાં આવે છે, જ્યાં ભાણેજોના પણ આગતા સ્વાગતા કરવામાં આવતા હોય છે. ભાણેજોના આગતા સ્વાગતાની સાથે ભગવાન જગન્નાથજીનું મામેરું પણ યજમાન પરિવાર દ્વારા કરવામાં આવતું હોય છે અને ભાણેજોના આગતા સ્વાગતા કરવા માટે સરસપુરમાં પણ ભક્તોનો ભારે ધસારો છે તે પણ અહીંયા ત્યાં મંદિરમાં સરસપુરમાં જોવા મળતો હોય છે. હથિયારધારી અને બિન હથિયારધારી પોલીસ જવાનો પણ અહીંયા ખડે પગે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ 25,000થી વધુ પોલીસ જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા છે. બીજી તરફ રથયાત્રાને લઈને શહેરમાં પોલીસનું સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. આઈજી, ડીઆઈજી સહિતના તમામ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં પણ જોડાયા છે. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરા દ્વારા પણ ચાંપતી નજર છે તે રાખવામાં આવવાની છે અને ડ્રોન દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી છે તે પણ રાખવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજી વિશેષ રથમાં જાજરમાન જાત્રા માટે તૈયાર થઈ રહ્યા છે અને નાથનું નગર યાત્રાનું પરિભ્રમણ આજે થવાનું છે.